સહાય જમા નથી થઈ એમના માટે હું આ વિડીયોની અંદર ખાસ અગત્યની માહિતી આપવાનો છું। મિત્રો, અમુક એવી ભૂલ હોય છે કે જેના કારણે જે આ સહાય છે એ જમા થતી અટકે છે। અમુક એવી આપણે ભૂલો કરેલી હોય છે જેના થકી જે આપણું આ પેમેન્ટ છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને બરોડા બેંક આ બંને બેંકો મર્જ થઈ હતી, બરાબર? એ તમે બધા જાણો છો। આ બંને બેંકો એકત્રિત થઈ હતી। હવે મિત્રો, કોઈ પણ બેંક એકત્રિત થાય તો એ બેંકનો IFSC કોડ ચેન્જ થઈ જાય, બરાબર? પણ કોઈ પણ ખેડૂતે ફોર્મ ભરતી વખતે જો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની જૂની પાસબુકની ઝેરોક્સ જમા કરાયેલી હશે તો જે આપણે સહાય જે જમા થાય છે એ જમા થવામાં તકલીફ પડી શકે છે। એટલે કે જો જૂની પાસબુક તમે આપેલી હશે, જૂનું બેંક એકાઉન્ટ આપેલું હશે તો જે સહાય છે એ મળવામાં તકલીફ રહેશે। હવે મિત્રો, બીજા નંબરની જે ભૂલ છે એ અમુક ખેડૂતો દ્વારા એવી રીતે થઈ જાય છે કે માનો કે તમે ફોર્મ ભરતી વખતે કોઈ પણ બેંક એકાઉન્ટ આપેલું છે પણ તમે એ બેંક એકાઉન્ટમાં ઘણા સમયથી કોઈ પણ પ્રકારનો વહીવટ ન કર્યો હોય, એટલે કે કોઈ પણ પ્રકારનું લેવડ દેવડ ન કર્યું હોય તો મિત્રો આપણે બધા જાણીએ છીએ તેમ બેંક એકાઉન્ટ બંધ થઈ જતું હોય છે અને આપણે એને ફરીથી સક્રિય કરવા માટે KYC કરવું જરૂરી છે। એટલે હજુ ટાઈમ છે તો કોઈ પણ ખેડૂતે જો આવો બનાવ બન્યો હોય તો એને વહેલી તકેથી KYC કરી અને જે બેંક એકાઉન્ટ આપેલું છે એને ફરીથી સક્રિય કરી લેવું, બરાબર? આ હતી મિત્રો બીજા નંબરની ભૂલ। હવે મિત્રો, જે ત્રીજા નંબરની ભૂલ છે એમાં અમુક ખેડૂતો દ્વારા એવી ભૂલ થઈ છે કે માનો કે આપણે કોઈ પણ વખતે કોઈ પણ સમયે બેંક એકાઉન્ટ આપણે ખોલાવીએ છીએ ત્યારે આપણને ચેકબુક મળે છે, પણ ચેકબુક ત્યારે જ મળે છે કે જ્યારે કોઈ પણ ખેડૂત બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે સાઇન કરે છે, બરાબર? હવે કૃષિ સહાયનું ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ ખેડૂત પાસે પાસબુક હાજર ન હોય એવા સમયે જો ચેકબુકનો ઉપયોગ કરેલો હોય, બરાબર, પણ ચેકબુક આપ્યા છતાં જો એ ખેડૂતે કૃષિ સહાયમાં અંગૂઠો માર્યો હશે, એટલે કે સાઇનની જગ્યાએ જો અંગૂઠો કર્યો હશે તો જે સહાય છે એ જમા થવામાં મુશ્કેલી પડી શકે છે। કારણ કે ચેકબુક ત્યારે જ મળે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવતી વખતે સાઇન કરે છે, બરાબર? હવે તમે એકાઉન્ટ ખોલાવતી વખતે સાઇન કરેલી હોય અને કૃષિ સહાયનું ફોર્મ ભરતી વખતે તમે અંગૂઠો કરેલો હોય, બરાબર, અને ચેકબુક જોડેલી હોય તો આવા સમયે આપણી જે આ સહાય છે એ જમા થવામાં તકલીફ પડી શકે છે। એટલે મિત્રો, જે ખેડૂતોના ખાતામાં હજુ સુધી આ સહાય જમા નથી થઈ એ તમામ મિત્રોને મારી એક વિનંતી છે કે હજુ સુધી સમય છે તો જે બેંક એકાઉન્ટ છે એ કદાચ બંધ થઈ ગયું હોય તો હજુ એને KYC કરી અને સક્રિય કરાવી લેવું, જેથી કરી પૈસા જમા થવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં। બાકી મિત્રો, આ બાબત ઉપર કૃષિ સહાય અંગે કોઈ પણ પ્રકારને ખેડૂતોને મદદ જોઈતી હોય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આ YouTube ચેનલની અંદર તમે કમેન્ટ કરજો, તમને જરૂરથી 100% જવાબ મળી જશે। કોઈ પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારે જરૂર પડે, બરાબર, તો આપણી આ ચેનલ કાર્યરત છે, બરાબર? કોઈ પણ સમયે ડોક્યુમેન્ટ બાબતે કે કોઈ સહાય બાબતે જરૂર પડે તો જરૂરથી કમેન્ટમાં પૂછજો, તમને 100% મદદ મળશે, તમને 100% જવાબ મળશે, બરાબર? એટલે કોઈ પણ પ્રકારની જરૂર પડે તો મૂંઝાશો નહીં અને હાલમાં જે પૈસા જમા થાય છે એને જમા કરવા માટે વહેલી તકેથી જે બેંકમાં ડોક્યુમેન્ટની પ્રોસિજર જે છે એ વહેલી તકે પૂરી કરી લેવી, જેથી કરી તમને સહાય મળી શકે। તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો હરેક વ્યક્તિને ઉપયોગી બનશે, બરાબર? અને આપણી આ ચેનલની અંદર જો કોઈ ખેડૂત નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલની અંદર આવા જ અવનવા વિડીયો અપલોડ કરવામાં આવે છે। તો મિત્રો, આ વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। આભાર।